નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણં નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો વજ્રાયાણં નમો લોય સવ સાહુણં નમો લોય સવસાહણં એસો કંચન મુક્કારો એસો સૌવપાવપણાસણો મંગલાણં ચ સૌવેસિં મંગલાણં ચ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દીપક દાદા જય સચ્ચિદાનંદ દીપક દાદા. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ everybody. Okay, દીપક દાદાને કોનો ક્વેશ્ચન છે દીપક દાદા માટે? નો ક્વેશ્ચન નો ક્વેશ્ચન? હવે હું એક હું કરું છું, હવે વિચાર કરું છું. તમારા બધાનું નામ ચેન્જ કરવાનું છે. કોને એગ્રી છે? જે એગ્રી હોય એગ્રી થતા તે હાથ ઊંચો કરો. લેટ અસ ચેન્જ એવરીબડીઝ નેમ. દિવ્યા, shall we change your name too? Hello, why are you not responding? વિધિ, ખુશી, No way. When No. you should ask counter question to me, let us change my name. વિધિ, what do you think? What is it? Hey, Samyak, હેતવી, તારું નામ બોલો, બદલાય દીપકાનંદજી. છે. દીપક દાદા કે છે તો એમની આજ્ઞામાં જઈએ. ખરા છે આ લોકો તો. Hey, Shriya, how about changing your name? No. Oh, what a big deal in name. After all, it's just a name. તારક ઓ, તારક રણજીત દાદા. તારકને ચેન્જ કરવું છે, તારકને ચેન્જ રજની દાદા બધા ના. ટેન્શનમાં આવી ગયા. હમણાં લગી બૂમ પાડતા હતા. બધા ના પાડે છે દીપક દાદા. That's what I was wondering. What is so big in the name? તો પછી આપણે દીપક દાદાનું ચેન્જ કરીએ. તારક I So was- Deepak Dada, what is big in a name? Why people don't want to change? Yeah, આપણે જો તમે વિચાર કરો ને, just think it over કે તમારું નામ પાડવા માટે તમારા ડેડી મમ્મી કે તમારા ફોય એટલી બધી માથાકૂટ કરે ને, આ નામ તે નામ. પણ એક વખત નામ પડી ગયા પછી તમને જે અંદર બિલીફ બેસી જાય છે ને, માય નેમ ઇઝ શ્રિયા. How much do you love your name? Little? More? Very much? Very હા, much. દીપક દાદા હવે આપણે એને બેબી બોલાવીશું. બેબી ગમશે એને. No, no, no. ઓકે, ચાલો હવે કોને પકડીએ તો પછી હવે ખુશી ખુશી ખુશીને. હા, ખુશી આપણે બધાની વાલી છે એટલે આપણે એનું નેમ ચેન્જ કરીએ. ચાલશે તને? બોલો. ચાલશે? નો. What does your heart say? ના નહીં ચેન્જ કરવાનું.
આટલા વર્ષોથી આટલું સારું નામ રાખેલું છે કે જે નામથી પણ હું એમને એમ ખુશ થઈ જાઉં છું. હવે તમે નામ બદલશો તો પછી શું થશે? શું થાય ને? રાઈટ. એટલે હવે જો આ નામ તો કોનું છે? ઓકે ચલો, ખુશી એટલે કોણ? Scratch your head. Hey Shriya means who? Means They started cracking. I like that. means Lakshmi. Huh? Uh, Okay, who is Shriya? it is me. It is you. So it is not your name. No, it is my name. Okay. તો એ ખુશી તારું શું છે? ખુશી કોણ છે? હું નથી. હે? તું નથી? એવું કોણે કીધું તને? તો પછી જો ઓકે તું કે હું ખુશી નથી એમ કહે ને પછી તને કોઈ એ ખુશલી કરીને બોલાવે તો તને કશું થાય? I have a good name. Say it properly. એવું અંદરથી ના થાય? હા. એટલે તું કહે ને કે હું ખુશી નથી પણ ના તું ખુશી છે જ. That is what you believe. Believe એટલે તને બધા ખુશી ખુશી કરીને બોલાવે ને, હા. ખુશી કરીને બોલાવે તો દીદી આવે કે તું આવે? હું આવું. બરાબર છે, કારણ કે તને અંદરથી છે કે હું ખુશી છું. હા. બરાબર, એવું બધાને હોય. હા. હું શ્રિયા છું, હું સમ્યક છું, હું વિધિ છું. હેતવીએ તો બારણું જ બંધ કરી દીધું જો. એમ વિધિ જો બંધ કરી દીધો તો એટલે છે ને વિધિ કરીને બોલાવે તો કોણ આવે? દીદી. દીદી જાય. ને ખુશી કરીને બોલાવે તો હું જાઉં. જેનું નામ બોલું ને તેને હાથ ઊંચો કરવાનો. હવે નામ બોલે ને હાથ ઊંચો કરે એ તો નામ ને કીધું, તો હાથ ઊંચો કોણે કર્યો? તું શું કે મેં કર્યો, મેં હાથ ઊંચો કર્યો. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા પછી તું એમ પણ કહે છે ને કે મને ખબર છે. Shreya, do you say that? I know. Yes. I understand. Yes. મને ખબર પડે છે, હું જાણું છું કરીને કે સમ્યક તું કે કોઈ દિવસ હું જાણું છું કરીને કે ના કે? કહું કહે. પછી આપણે જો એમ કહીએ કે હું જાણું છું તો એ કોની શક્તિ છે? જાણવાની શક્તિ આપણી અંદર. આપણી અંદર જે જાણવાની શક્તિ છે ને તે કોની છે? આપણા શરીરમાં શું શું છે? શરીર છે ને બીજું અંદર કોણ છે? બીજું કશું છે? માઇન્ડ. પછી શું છે બીજું? આત્મા છે ને. પછી શું છે? દાદા ભગવાન. હા, પછી આ જે નોઈંગ કામ છે ને, નોઈંગ, who does the knowing? whose work is that? એમ તારા ઘરમાં મમ્મી જમવાનું બનાવે ને so you know that mama makes food. Our brain. Our brain, yes, our brain knows, but our brain knows through the 5 senses. You know which are the 5 senses? You have 5 senses? Our eyes. 5 senses છે? Our eyes. Eyes, okay, 1. Ears. Okay, 2.
our mouth, Okay, that is taste. 3, yes, our nose, that is 4, and our skin. skin means touch. So that what you know through the 5 senses, 5 ઇન્દ્રિયોથી જે એ બ્રેન કામ કરે, પણ બ્રેનની પાછળ કોણ કામ કરે છે? બ્રેનની પાછળ કોઈ કામ કરે છે? How does the brain work? કોણ કામ કરે છે બ્રેનની પાછળ? બ્રેન જે એને નોઈંગ ફંક્શન છે, જાણવાની શક્તિ છે, તે ક્યાંથી છે? આ કેટલા લોકોને આંખ જતી રહે છે તો દેખાતું નથી ને, તો એને ખબર કેવી રીતે પડે કે મને દેખાતું નથી? પછી બીજી એક વાત, તમારા વાળ કાપે તો ખબર પડે? આ વાગ્યું, ખબર પડે એવું થાય? Yes. વાળ ખેંચે તો થાય, વાળ કાપે તો ના થાય. એવું કેમ છે? Why is it so? Hey, come on, you guys are very smart. તમે લોકો સ્માર્ટ નથી? એ બધા જો are you not our smart? nose, Huh? our brain knows. How does your brain know? Okay, you remember, do you remember our kids here that you say that Shriya is reading and inner Dada Bhagwan is watching me? Do you say that? Huh? એટલે આપણી અંદર જે દાદા ભગવાન છે ને, જે આત્મા છે ને, એ જ દાદા ભગવાન છે, એ જ કૃષ્ણ ભગવાન છે, એ મહાવીર ભગવાન છે, પણ આપણે દાદા ભગવાન કહીએ છીએ. પણ there is no difference. કોઈ કહે કે મારી અંદર અલ્લાહ છે, તો આપણે એક્સેપ્ટ કરીએ કે અલ્લાહ is no different from દાદા ભગવાન. Okay? Or is it different? No. What do you think? Come on, smart kids. It is not different. Huh? It is not different. Correct. It is not different. Only outer body is different. Beliefs are different. માન્યતા આપણી જુદી જુદી છે. જો કોઈ જૈન ફેમિલીમાં બોર્ન થયેલું હોય તો કે I am Jain. Yes. પછી કોઈ કૃષ્ણ બિલીવ કરતા હોય તેમાં તો કે હું વૈષ્ણવ છું. પછી પેલા મુસ્લિમના ઘરે જન્મ થયેલો હોય તો કે હું મુસ્લિમ છું, એવું કહે ને? બધાની અંદર સેમ ગોડ છે ને? Yes. And what does the God do inside, sitting inside? The God do sitting inside. Come on, you have been learning from last so many months. અંદર દાદા ભગવાન શું આપણે કીધું નહીં કે દાદા ભગવાન is watching whatever we do, whatever we think, whatever we say. Dada Bhagwan knows. Why? How come Dada Bhagwan knows? Because he has power to know. એમનામાં જાણવાની શક્તિ છે. સમજાયું? Yes. હા. હવે એટલે sometime we say I know and sometime you say I did. મેં કર્યું, હું બોલ્યો, હું બોલી, મને વિચાર આવે છે. તો એ તો માઇન્ડ વિચાર કરે છે ને. કામ તો બોડી કરે છે ને, એક્શન એક્ટિવિટી બોડી કરે ને, બરાબર? અને આપણે કહીએ કે મેં હોમવર્ક કર્યું. So which one is right? When you say I know and when you say I did, or when you say I think, or when you say હું બોલ્યો, કયું સાચું છે? એ બધા ટેન્શનમાં આવી ગયા. Come on, smart kids.
Quickly, time is going on. Radhi Dada has not given us infinite time. Only 15 minutes, and 15 minutes are about to finish. Okay, જો તમને કહું તો મમ્મી જોડે હોય ત્યારે તમે લોકો what do you feel, who you are? A child. Child કે daughter કે son એમ કરીને. પછી when you are with your friend, then what? We are meeting each other. So you are also a friend, correct? પણ હવે જો આ બે સિસ્ટર છે ને ખુશી ને વિધિ, તે એકબીજા જોડે જ્યારે ડીલ કરે ત્યારે how what do you feel, who are you? Sisters. Sister. So you are sister or daughter? અમે એકબીજા સાથે વાત કરતા હોય તો એઝ અ સિસ્ટર રીતે જ વાત. But are you sister or you are a daughter? અને Sister. મમ્મી હોય તો she is Daughter. she is daughter of someone, she is wife of someone, she is mother of someone. My God, so many identities. So mommy, doesn't she get confused sometimes? Am I wife? Am I mother? Am I daughter? What is it? Such a confusion. In the same way, sometimes you say, I know. And sometimes other times you say, I do. So which one is correct? Both are correct. One is relative correct. Relative એટલે ખબર પડે? That changes. અને what you know that knowing is permanent, કારણ કે અંદરના God, અંદરના ભગવાન permanent છે ને, inner દાદા ભગવાન is permanent or temporary? Permanent. Permanent. Sure? Permanent. Correct. Because when you were small, you were small, that now you have become big. We have become big. You know what does the doctor say? Every 6 years, the whole of our body changes. But when you look at the mirror, when you look in the mirror, you identify, yes, I am Shriya, I am Khushi, I am Vidhi, I am Hetvi, I am Tarak, and so on. But your body has changed. In 6 years, it has changed. So if someone is 36 years old, then 6 times his body has changed. And if somebody is 72 years old, like Radhi Dada is like 75 years old, his body has changed 12 times. Imagine. And still when he looks at the in the mirror, he says, I'm Radhi Dada. And we all say him Radhi Dada. So what is the secret of that? That one Dada Bhagwan revealed. ये दादा भगवान ने खुल्लू कर्યું to understand your relative identity and fulfill your responsibility. Tu daughter હોય તો responsible ખરી તારી? Do you have any responsibility as a daughter? એ ખુશી ટેન્શન માં નહીં આવીશ. હા સમ્યક તું સન છે તો તારી રિસ્પોન્સિબિલિટી ખરી, જવાબદારી ખરી કઈ? તો પછી આવ્યો અહીંયા. આજનું લેસન ટફ થઈ ગયું ને, બહુ ડિફિકલ્ટ હતું કે સારું છે? સારું હતું. શ્રેયાને બહુ ડિફિકલ્ટ લાગ્યું. એટલે હું ડોટર છું, હું સિસ્ટર છું, હું મધર છું, હું વાઇફ છું, એ ચેન્જિંગ આઈડેન્ટિટી છે. ના ચેન્જ થાય? With your friend, you are a friend. With your cousin brother, you are a sister. ખબર પડી? હા. હા. પછી તમે લોકો એમ નથી કહેતા હું I am a boy, I am a girl. Yes. કરેક્ટ? એ તો બોડીને બોડી બોય છે ને બોડી ગર્લ છે ને. અંદરના દાદા ભગવાન બોય કે ગર્લ છે? We will say boy dada and girl dada. No. Correct? That's why, so when you look from that inner vision eye is here between the two eyebrows. When you put tika dot, તમે ટીકો મૂકો છો ને,
Nowadays girls don't like tika. They don't want that third eye. So that third eye is God's eye. And Dada Bhagwan opens this eye. અને એ આપણી eye open થાય ને, then you start seeing and experiencing God in everyone and also in you. So you like that? Do you all want to do that? I'm scared about it. Why scared? Are you scared of your inner God? No, No, your inner God is your inner power. But you have to use this eye. But then this eye must open. If this eye, okay, you like when you are asleep or when you like you are awake? awake. Sleeping is a criminal waste of time. Is it not so? What a waste of time. આપણે સુઈ જઈએ તો waste of time કરે. What useful work you do while asleep? Only dream. And those dreams, they at times, they bother us so much. When we wake up, we are in trouble. You say, oh my God, I got such a bad dream. It happens to me daily. Correct? So, when the way you like your eyes open, your awake time you like, same way, when these eyes will open, you will enjoy the bliss of inner Dada Bhagwan. So how do you like that? So don't be afraid, don't be scared, that you must do at the earliest. Isn't it? What are you guys thinking? Vivekanji, we need to wrap it up. Is it interesting? It is interesting to open the third eye. Mhm. That's why we pray, oh Dada Bhagwan, give me that inner strength not to hurt anyone through my thought, speech and action. આપણે કોઈને હર્ટ ના કરીએ, આપણે કોઈને દુખી ના કરીએ ને મન વચન કાયાથી, તો પછી આપણી આઈ ઓપન થાય. Okay? Okay? So every day think of this. Your knowing identity, God identity is real identity, permanent identity, and your the name identity is temporary. તમને લોકોને ખબર છે કે કેટલા લોકોના નામ ચેન્જ થઈ જાય? એનીવે એ આપણે બીજી વખત જોઈશું. પણ સમજી ગયા? You have two identities. One is changing and one is non-changing. The non-changing is Dada Bhagwan, and changing identity is the body name identity, relation identity. Okay? Think about it and write an essay on it. Will you write? What is relative identity and what is real identity? Let me see how much you remember. Okay? Okay. Okay. Jai Sachidanand. Jai Sachidanand. Vivekanji, Yes. lot of questions. So Lot of questions. Okay. Let me gear up. Krishna. Today we have a visitor. Just see the visitor. Oh, Jai Sachidanand. Very This is good. Bhavin Bhai, Bhavdar Sahib's son. Okay, now. Okay. Jai Sachidanand. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. Jai Sachidanand. એક જ મિનિટ માં બધું ગોઠવી દઉં. Okay. Fine. ઓકે, આપણે નવીનાનંદજી આજે એક વોટ્સએપ ગ્રુપમાં એક આપસૂત્ર શેર કર્યું છે કે કકડાટ સિવાય ઇન્ડિયન લાઈફ નથી અને ઇન્ડિયન લાઈફ સિવાય મોક્ષ નથી. એ કકડાટની અત્યંત સીમા ઉપર મોક્ષ છે. એટલે એ સમજવું હતું કે કશા એટલે કકડાટની ટોપ લેવલ પર મોક્ષ કેવી રીતે છે? એને શું કહેવાય કે જ્યાં સુધી આપણે માર ખાધેલો ના હોય ને. You're Okay, not now clear. I'm clear now. એવું છે, દેખાય નહીં તો એ પ્રોબ્લેમ થાય, સંભળાય નહીં તો એ પ્રોબ્લેમ થાય. ઓકે, એને શું કીધું કે જ્યાં સુધી આપણે
એક એક્સ્ટ્રીમ પર જઈએ નહીં ને હમ ત્યાં સુધી અધર એક્સ્ટ્રીમની વેલ્યુ આપણને ના થાય. ઓકે એટલે આપણે બહુ દુઃખ અનુભવીએ ને હમ તો પછી એવી સુખની ભાવના થાય, એવી સુખની ઈચ્છા થાય કે ક્યારેય જાય નહીં. અચ્છા નહીં તો પછી આ 5 ઇન્દ્રિયોના સુખ એવા છે ને કે આપણને એમાંથી બહાર જ આવવા ના દે. એક નહીં તો બીજું, બીજું નહીં તો ત્રીજું, પાછું આમથી તેમ ઓસિલેટ થયા કરે, કૂદકા માર્યા કરે. એટલે આ કસાય શું કરાવે? અંદર બળતરા કરાવે. હમ એ શું છે? ક્રોધ. ક્રોધ શેના માટે વપરાય? તો કે માનનું રક્ષણ માટે, કપટ માયાનું રક્ષણ માટે, હમ લોભનું રક્ષણ માટે. ક્રોધ, માન, માયા, લોભ. બરાબર માન એટલે આઈ એમ સમથિંગ, હમ એનું રે બધાને. અને પછી એ માન એટલું બધું ઉપર જાય ને, એટલે કે ને માથા પર ચડી જાય ને, આધા શશી ચડી જાય જેવી, હમ તો એનું નામ લઈને બોલાવાય નહીં. અચ્છા તમે મારું નામ બોલ્યા કેમ? યુ કેનોટ ડેર ટુ અટર માય નેમ ઓલ્સો. હમ અને એટલા માટે આપણે કહીએ છીએ ને કે અમનું તો નામ દેવા જેવું નથી એમ કે. બરાબર એટલે એ એક જાતનો અહંકાર છે, એવો માની અહંકાર છે કે એમનું નામ લે ને ત્યારથી એ ઊભા થાય એમ. હમ એટલે એમને કહે કે એમને રહેવા દો એમની જગ્યાએ. અચ્છા એ માની. હમ પછી માયા તો ખબર, બધું બધું આ બધું ગમે છે, આ ગમે છે, આ ગમે છે, આ ગમે છે, આ ગમે છે. અને લોભ, ઓર વધારે, ઓર વધારે, ઓર વધારે. એટલે આ બધી વસ્તુ શું કરે કે એવી વસ્તુ પાછળ દોડાવે કે જે પરમેનન્ટ નથી. અચ્છા એ સુખ આપે તો હજી વધારે, હજી વધારે, હજી વધારે, અને એ આખરે આપણને દુઃખી જ કરે. એટલે એ સુખ મેળવવા માટે આપણે જે કંઈ પણ બધું કરવામાં આવે ને હમ તેની જેમ કે ને વન સાઈડ ઓફ ધ કોઈન સુખ જોઈએ છે, હમ પણ ઇટ કેરીઝ ધ અધર સાઈડ ઓફ ધ કોઈન, જે એક્સ્ટ્રીમ એટલું જ ઓપોઝિટનું દુઃખ હોય. તો એનો મતલબ તો એ થયો ને કે દુઃખના આધારે સુખ છે. એ જ એટલે કવિરાજનું પદ છે ને, દુઃખડા ઉપકારી થાય સંસારી, કાદવમાં કમળ ખરડાય. એટલે આ શું છે? તો જેમ જેમ આપણો અહંકાર વધતો જાય, હમ કસાય વધે, અહંકાર વધે, વધે 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 વધે, એ છેક ટોપ ઉપર જાય ને હમ એટલે કકડાટ બહુ થાય. અચ્છા નાની નાની વાતો પર કચકચ થયા કરે. હમ કારણ કે બધા જ સુખ જોઈએ છે અને એમના સુખની વચ્ચે કોઈ પણ આવે ને એટલે કકડાટ થાય પછી. હમ અને ઘરમાં 4 જણા હોય તો કશે ને કશે કોમન સુખની અથડામણ થવાની, બરાબર એટલે ત્યાં કચકચ થાય. પણ એ જ જગ્યાએ હમ એ શું તો કે અહીંયા જ જેટલું નેગેટિવ જાય છે ને હાઈ લેવલ કચાયના, એટલા જ હાઈ લેવલનું સમજણ પણ ખુલ્લી થાય. અચ્છા પણ એક્સ્ટ્રીમ કસાઈનું સ્ટેશન આવે એ જરૂરી છે મોક્ષ જતા? યસ યસ, દાદાએ શું કીધું ખબર? હમ દાદા કહે કે હું સીધો ક્યારે થયો ખબર? હમ હું છેક ઉપર જઈ આવ્યો. ઓહ, ઉપર એટલે જે હાઈએસ્ટ લેવલ ઓફ એન્જલ, સૌથી ઊંચામાં ઊંચા દેવ છે, એમને અહમ ઇન્દ્ર કહે છે એવું મને ખબર છે. ઓહ, અહમ ઇન્દ્ર એટલે એમને દેવી પણ નથી હોતા, કારણ કે દેવીની ઝંઝટ હોય. અચ્છા દેવી એટલે કંઈ પણ એમને શેર કરવું પડે, પાર્ટનરશિપમાં કહેવાય ને. આ હમ દેવ જ એકલા, એટલે એ એકલા જ દેવ, એમની જોડે કોઈ શેર કરનારું નહીં, બરાબર ડિમાન્ડ કરનારું નહીં, હમ એક્સપેક્ટ કરનારું નહીં. હમ તો કે ત્યાં જઈ આવ્યો. એમ કહેવાય કે અહમ ઇન્દ્ર એટલે એમને સિદ્ધ ગતિ આમ દેખાય ઉપર. ઓહ, દેટ ઇઝ ધ હાઈએસ્ટ લેવલ ઓફ એન્જલ્સ એમ કે. હમ પણ એ લોકોનાથી ત્યાં થવાય નહીં, સિદ્ધ થવાય નહીં, હમ કારણ કે એ સિદ્ધ ભગવાનનું સુખ અનંત છે. અચ્છા પછી એ જ અહંકાર જેને નેગેટિવ જાય તો હમ 7મી નરકમાં જાય, બરાબર એક્સ્ટ્રીમ સફરિંગ, હમ પેનફુલ સફરિંગ. હમ દાદા કે હું ત્યાંય જઈ આવ્યો હમ અને જોયું કે કશામાં સાર નથી,
બધા માર ખાવાના ધંધા છે. હમ. એટલે કે હવે હું એવો સીધો થયો છે ને કે મને કોઈ હવે વાંકો કરી શકે નહીં. કોઈ ગમે તેટલું મને છંછેડે ને તો હું એને ચેલેન્જ આપું જ નહીં. એની ચેલેન્જ હું સ્વીકારું જ નહીં. કે હારી ગયા, હા ભાઈ હારી ગયા એમ કરીને. બરાબર. એટલે આપણે શું કહીએ કે એટલો બધો માર ખાઈને દાદા કે હું સીધો થયો છું, હમ. એટલે હવે હું વાંકો નહીં થામ. કોઈ ગમે તેટલા વાંકા આવે ને તો હમ. એની જોડે હું સીધો જ રહું. એ કારણ કે વાંકા થયેલાનો માર ખાધો છે. એટલામાં કીધેલું છે કે માર ખાધેલો યાદ રહે ને તો એને જાગૃતિ કહેવાય. એટલે જે શ્રીમદ રાજચંદ્રજીએ કીધું કર વિચાર પામ, હમ. એની પાછળનો મતલબ આ છે. અચ્છા. એ માર ખાધેલો આપણે ભૂલી જઈએ છીએ બહુ સારી રીતે. એટલે ફરી ત્યાં આપણે જઈએ છીએ, એની પાછળ જ દોડીએ છીએ ને ફરી માર ખાવો પડે. પણ ત્યાંથી એક જાગૃતિ વધે છે. કશાય એક જાગૃતિ છે, ભલે એ નેગેટિવ ની કામ કરે છે, પણ પછી એ નેગેટિવ એટલી બધી પીક ઉપર જાય ને પછી એ યુ ટર્ન લે. અચ્છા. અને પછી એ યુ ટર્ન લે ને સીધી એવી પોઝિટિવ થાય કે હવે કઈ વચ્ચે રસ્તામાં આવે નહીં. એટલે ગમે તે બાબત હોય ને એ કોઈ દિવસ લલચાય નહીં. એટલે આપણે વિચારવાનું કે દાદાનું કન્વિક્શન, આત્મ સુખ માટેનું કન્વિક્શન કેવું અને પૂતગલ સુખ માટે એમનું કન્વિક્શન કેવું થઈ ગયું કે એ ગમે તેવું સુખ તો એ ટેમ્પરરી છે. અચ્છા, બરાબર. કે 5 ઇન્દ્રિયોનું સુખ એ ટેમ્પરરી સુખ છે. એટલે એના પક્ષમાં ક્યારે ગયા જ નહીં. હવે એ ગયા નહીં, એમની આખી જીવન ચર્યા હતી એ આમ જ રિફ્લેક્ટ કરે કે આત્મા પ્રાપ્ત કરેલા અને આત્મ સુખ પર ની પાછળ ગયેલા પૂતગલ સુખના વિરોધી નથી, પણ હવે એ ખપતું નથી. બરાબર. એ કેવું છે, એ માન્યતાનું છે. અચ્છા. માને તો છે સુખ એમાં, નહીં માને તો નથી. રાઈટ. એટલે જેમની માન્યતામાં નથી એમને દુઃખ લાગે અને જેમની માન્યતામાં છે એમને સુખ લાગે. એટલે એ સાચું સુખ નથી. બરાબર. એટલે એ રીતે એમનું આખું જીવન, એટલે પેલું ઠંડીમાં આખું ઓઢે નહીં. એમને શું કીધું ખબર? ઊંઘ કોઈ દિવસ પૂરી કરવી નહીં. કેમ ઊંઘ પૂરી નહીં કરવી? એમ કે ઊંઘ પૂરી નહીં થાય ને એટલે તમારું શરીર થાકેલું જ હોય, અને થાકમાં ઊંઘ નહીં આવે અને એમાં જાગૃતિ રહે. શરીર દુખ્યા કરે. દાંત એમના બધા દાંત ખરાબ હતા, મોર દેન 98%. બતાડવા ગયા તો ડેન્ટિસ્ટે કીધું બધા દાંત પડાવવા પડશે, ડેન્ચર લગાડવાનું. તો દાદાએ કીધું આપણે પછી આવીએ, એમને કાલે આવીશું. પછી ગયા જ નહીં. કેમ કે જેવા છે તેવા આ દાંત ને જે અમારું નિધિ ધ્યાસન મહાત્માઓને રહે છે, તો પછી ચિત્ર પેલા સારા દાંત દેખાય પણ પછી બધાનું નિધિ ધ્યાસન બગડી જાય. એમ કે એમને નહીં પોસાય. હવે એ બહારનો જવાબ આપ્યો, એમને બહારનો જવાબ આપ્યો, પણ એમનો અંદરનો જવાબ શું હતો તો કે એ એમને જાગૃત રાખે છે. અચ્છા, એટલે કશાય એ જાગૃતિ છે. કશાય એક પ્રકારની જાગૃતિ છે, એલર્ટ રાખે. બરાબર. અને એ છેક લગી જાય ને પછી એ ટર્ન થાય. એ વાત છે. બરાબર. ખ્યાલ આવી ગયો? હા, ખ્યાલ આવી ગયો. હા, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શિવાય. જય સચ્ચિદાનંદ દીપકજી. જય સચ્ચિદાનંદ ભાઈ. શ્રેણી 19 અનુભવ જ્ઞાન સૂત્ર, સૂત્ર નંબર 159. ચેતનની અવસ્થા ચેતન છે, પણ પુણ્યનો પડછાયો પુણ્ય નથી પણ પાપ છે. એ કોઈ જાણતું નથી. એ કેમ કરીને પકડી શકે? કારણ પુણ્ય એટલે ફળ આપનારું અને પડછાયો ફળ કેમનો આપશે? સંજોગ આવે તોય ફળ મળે નહીં તે શું? તો કહે પાપનો ઉદય. એનો મતલબ શું થાય? હા, કે જે સંજોગના આધારેનું સુખ છે ને, હા, એ સંજોગનો વિયોગ થવાનો કે નહીં? થવાનો.
હા, એટલા માટે એ આખરે દુઃખદાયી થાય છે. ઓકે. સંજોગથી આવતું સુખ એ આખરે દુઃખ જ આપે છે, કારણ કે એ આવીને જવાનું. બરાબર સંજોગ છે. એટલે જે આવ્યું, જેનો વિયોગ થવાનો. બરાબર એટલા છે. માટે એને કીધું કે એનો પડછાયો શું છે, પાપ છે એનું એટલે પરિણામ દુઃખ. શું છે, તો કે એનો એન્ડ આવવાનો. ઓકે. સમજાયું? એટલે એ આખરે તમને દુઃખી જ કરે. હમ. ખ્યાલ આવ્યો? હા બરાબર છે. ચેતનની અવસ્થા જે કીધું ને, ચેતનની અવસ્થા ચેતન જ હોય. હા બરોબર. એ એની શું કહેવાય, કારણ કે એ ચેતન છે ને પૂતગલની અવસ્થા પૂતગલ હોય, એ અવસ્થા હોય. સમજાયું? હા થોડું સમજાયું. તમારું સૂત્ર આપણે વાંચીએ હમણાં. અરે હા. હા, ચેતનની અવસ્થા ચેતન છે, પણ પુણ્યનો પડછાયો પુણ્ય નથી, પણ પાપ છે. એટલે કે એ પુણ્ય મળેલી હોય ને ત્યારે હા. પાછળ સમજણ નથી હોતી. ઓકે. એટલે અણસમજણના લીધે પુણ્ય ભોગવે ખરા, પણ આજની સમજણ ઊંધી હોવાના કારણે એ પાપ જ પરિણામ પામે, એટલે બાંધે પાપ. બરાબર. આજે બધી સગવડ છે ને, પણ હા. સમજણ નથી, એ બાંધી રહ્યા છે પાપ. એટલા માટે ઓકે. શું કીધું, પુણ્ય કેવી છે, પાપ બાંધે છે. એટલે પાપાનું બંધી પુણ્ય છે. પાપાનું બંધી, યસ એક્ઝેક્ટલી. હા. અને ટિપિકલી આજે પુણ્ય પાપાનું બંધી પાપ જ હોય. ઓકે. કારણ કે જે પાપ ભોગવતા હોય ને, દુઃખી હોય ને, એની પાસે સુખની સમજણ બહુ અઘરી છે. બરાબર. જે દાદા જેવું મળી જાય તો પછી એમનું ફરે. અને જ્ઞાની મળે તો પુણ્યનું બંધી પુણ્ય થાય. કે એક પુણ્ય થી દાદા મળે, અને હા. દાદાના મળ્યા પછી જે સમજણ પ્રાપ્ત થાય, એ સમજણ આપણને એવી પુણ્ય પ્રાપ્ત કરાવે કે જેનાથી આપણે મુક્ત થઈએ, પછી આગળ જઈએ. રાઈટ. એ કોઈ રાઈટ. જાણતું નથી કેમ કરીને પકડી શકે, કારણ પુણ્ય એટલે ફળ આપનારું, અને પડછાયો ફળ કેમનો આપશે? એટલે ખ્યાલ આવ્યો? પડછાયો પુણ્ય નેક્સ્ટ એટલે બર્થમાં ફળ ફળ આપશે. આપનારું. હા, નહીં, પડછાયો ફળ કેવી રીતે આપશે? ઓકે એટલે ફળ હમણાં ફળ એટલે પરિણામ. પરિણામ. સંજોગ બરાબર. આવે તો એ ફળ મળે નહીં, કે શું? તો કહે પાપનો ઉદય. સમજાયું? હા ફળનું સમજાયું. ફળ જ હોય, પણ એ લાંબુ નથી હોતું ને. બરાબર છે. ખબર પડી? હા ખબર પડી. એટલે એવી રીતે. પણ આજે ફળનું ફળ જે આપશે એ નેક્સ્ટ બર્થમાં તો આપશે જ ને, અત્યારે જે આ બાંધે છે ફળનું તે. ફળ હમણાં જ આવે. ફળનું ફળ હમણાં આવે. ઓકે. ફળમાંથી જે કારણ સર્જાય ને, સમજણથી કારણ સર્જાય, તે આગળનો રસ્તો ખુલ્લો કરે. બરાબર છે. એટલે મૂળમાં શું છે, દાદા પાસે જેમ આપણને પુણ્યથી સત્સંગ મળે છે, હા. અને સત્સંગની સમજણથી જે આપણી ભાવના આખી બદલાય છે. હા. સિમંદર સ્વામીની ભાવના કરીએ છીએ, સત્સંગની ભાવના કરીએ છીએ, કૃપાની ભાવના કરીએ છીએ, આપણને મુક્તિ તરફ લઈ જાય છે. બરોબર. ખ્યાલ આવ્યો? હા બરોબર છે. ઓકે. એવી હા, રીતે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. બુક નંબર B18 તારીખ 15/6/74. પાનું નથી વંચાતું, પણ હું કહું છું તમને. કઈ વાંધો નહીં, બોલો બોલો. મુંબઈ, અને પાનું નંબર 41 દેખાય છે સાહેબ. 41. ઓકે. બરોબર સાહેબ, બોલું? હાજી હાજી સાહેબ, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન કહે છે કે આ અહીં ચરણ વિધિ થાય છે, તે એક જ વિધિથી મોક્ષ થાય એવું છે, પણ જો કરતા આવડે તો. આ કાળમાં દ્રવ્યાનુયોગ અને ચરણાનુયોગ જે પ્રાપ્ત થતા નથી, તે આ વિધિથી બંને જ પ્રાપ્ત થઈ જાય સાહેબ.
આ એક જ ચરણ વિધિ હવે એક હાજી સાહેબ એટલે એનો હાજી મતલબ સર. શું છે એમણે કીધું કે આ ચરણ વિધિનું ફળ શું છે તો હાજી. દ્રવ્યાનું યોગ એટલે કે આ જે હા. 6 દ્રવ્ય છે ને હા એ તમને સમજાય સમજાય હા એ દ્રવ્યની સમજણ પ્રાપ્ત થવી એ દ્રવ્યાનું યોગ હા હા અને ચરણાનું યોગ એટલે એવું ચરણ કે જે આપણા બધા પાપો ભસ્મીભૂત કરી શકે એક્ઝેક્ટ અને એ ચરણ કેવું અહંકાર વિનાનું નાનું ચરણ બધા માલિકી ભાવ વાળા છે અને પેલા નામની વાત કરીને મારું નામ નહીં લેવાનું નામના પ્રત્યેનો માલિકી ભાવ એટલો બધો પાવરફુલ છે કે એ નામ પર કંઈક પણ વાત આવે ને એટલે માથું ફરી જાય લાલ ચોળ થઈ જાય એટલે ચરણાનું યોગ જે એને શું કહેવાય બહુ જ દુર્લભ છે હા સાહેબ એટલે ત્યાં શું છે સમેત શિખરમાં બધા ભગવાનના ચરણ છે ત્યાં હા ચરણ છે અહીંયા ભગવાન વિચરેલા અહીંયા વિચરેલા એટલે લોકો ત્યાં જાય છે પણ એ કેવી રીતે વિચરેલા એ સમજવાનું છે સમજવાનું છે એટલે કેવી રીતે જીવેલા જીવેલા એ જીવન એમનું કેવું હતું તો એ આજ્ઞા જે આપણને મળી છે ને તે એમનું જીવન હતું એટલે આજ્ઞા પ્રમાણે ચાલવું એ ચરણાનું યોગ પ્રાપ્ત થયો કહેવાય અને આપણને પ્રાપ્ત થયેલું છે એટલે એને આપણે રાત દિવસ એક જ આ જ ગુડ કરીએ છે આણાએ ધમ્મો આણાએ તપો એમ કરીને કીધું છે એટલે અહીંયા આ વાત છે એટલે એ ચરણ મળવું આખરે એ ચરણ પ્રાપ્ત થતા એમના શરણમાં જવાથી એટલે આજ્ઞાને ફોલો કરવાથી આપણી જે કનેક્ટિવિટી ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં શિવેન્દ્ર સ્વામી જોડે થાય છે એ જોવાનું છે ત્યાં દર્શનથી મોક્ષ છે અરે સાંભળતા જ અત્યારે અમે એમ છે કે અરે મોક્ષ વર્તાય છે દર્શન એટલે કે દાદાએ કીધું કે આવું જ્ઞાન મળ્યા પછી તમારે ખાલી એક જ વસ્તુની જરૂરત પડે છે સર્વજ્ઞના દર્શન કેવળ જ્ઞાનીના દર્શન બરોબર છે બોલો હવે એમ કે આ સમય જો એવો હોત ને આજે જો અહીંયા તીર્થંકર ભગવાનની હાજરી હોય ને તો અહીંયા જ મોક્ષ થઈ જાત એવું જ્ઞાન મળે છે એવું જ્ઞાન અહીંયા એટલે આ ચરણ વિધિ માટે આટલું બધું કીધું છે હા જુઓ સાહેબ બરોબર છે સરસ સરસ અને એ જ ચરણ વિધિ આપણે આ રોજ સવારે કરીએ છીએ અમારે મોર્નિંગ માટે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમતા ને પકડવાની છે ધીમે ધીમે એ પ્રોસેસમાં જ છે આપણે એ પ્રોસેસમાં છે પણ આખું આપણે એ રીતે એટલે છેલ્લા બોલે છે ને હું વિજ્ઞાન સ્વરૂપ છું અને છેલ્લું પરિણામ હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું આખું એનો એ ગોલ છે એનો હાર્દ છે એનો ભાવ છે એટલે વિજ્ઞાન આપણને સાંભળવા મળે છે જે દાદાને મળેલા છે એ આપણને મળે છે કેટલું બધું પ્રાપ્ત થાય છે આપણને એ દાદાની વાત એટલે અંશે કરીને આપણને વિતરાગતાના દર્શન થાય છે દર્શન કરાવે છે સાચી વાત એવા બધા અંશ ભેગા થતા આપણા સર્વાંશ થઈ જશે સર્વાંશ થશે સાચી વાત છે એનો રસ્તો છે સમજણ આપણે જે અનુભવ સાંભળીએ છીએ તે આપણે એ અંશ વિતરાગતા સમજ પડે છે કે આ વ્યવહારમાં કેવી રીતે વિતરાગ ભાવે રહેવું અને વિતરાગ વ્યવહાર આવા સંજોગોમાં કેવો હોય અને એ આપણને ખબર પડે આપણી સમજણમાં આવે છે શ્રદ્ધામાં આવે છે કન્વિક્શનમાં આવે છે એટલે આપણને અંદર બેસી જાય કે યસ આ મળ્યું તેથી આપણી ડિગ્રીઓ પૂરી થતી જાય છે કીધું કે આ સત્સંગનો યોગ છોડવાનો નથી ગમે તે થાય જરા પણ ખ્યાલ આવ્યો હાજી સાહેબ બહુ સરસ સુંદર છણાવટ થઈ ગઈ જય સચિદાનંદ સાહેબ જય સચિદાનંદ
કીર્તિબેન, જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. આ ક્વેશ્ચન છે સીડી નંબર 58, પદ નંબર 4. જ્ઞાની પુરુષના કાળ દિવ્ય એ ટાઇટલ છે પદનું. જાણવા જેવા છે ગુણ આત્મતોલ અમાપ, અનંત ગુણાકારે ગુણી લ્યો માથાના વાળ. અને એમાં અંદર પછી આગળ આત્મા જ કલ્પ જ્ઞાની કલ્પ વૃક્ષ ધારિણી, બંધાયો છે કલ્પનાથી ઉદગલ ચોંટ્યો મોહી, સૂક્ષ્માતી સૂક્ષ્મ છે ઐશ્વર્ય આત્મગુણે, સ્થૂળ રૂપી સ્વ સર્વગુણ, પરમાણુ પૂતગલના ગુણ. એટલે આ પેરેગ્રાફ જે મેં કહ્યું એ આત્મા જ કલ્પજ્ઞાની કલ્પવૃક્ષ ધારિણી. અને એમાં બીજું એ જાણવું હતું કે ત્રીજી મિડલ ઓફ વન લાઇન ઇઝ અનામી અનંત મૂળ ધારે તેવો બની જાય. એમાં 2-3 જગ્યાએ બહુ આ સરસ પદ છે એટલે સમજવું છે. જય સચ્ચિદાનંદ. ઓકે, કઈ લાઈન હવે કહો? ઓકે, સેકન્ડ પેરેગ્રાફ. અનામી અનંત એટલે let's go ahead and do that. શક્તિ અનંત અનંત વિતરાગી આત્મ મર્મ, સ્થિતિ સ્થાપક કે ભાર વહન વાળો. ક્યાં છે અનામી? Second paragraph, second paragraph from the top. Okay, this one. Oh, આમાં જુદું છે. Okay. Anyway, શક્તિ અનંત વિતરાગી આત્મધર્મ, અદ્ભુત જ્ઞાન કલ્પ ગજબના છે ગુણધર્મ, સ્થિતિ સ્થાપક મળ્યું આપને? સ્થિતિ સ્થાપકે ભાર વહન વાળો તેમાં વળી જાય, અનામી અનંત મૂળ ધારે તેઓ બની જાય. એટલે આ બધું કહેવાનું શું છે કે જ્ઞાની પુરુષ આપણને મળ્યા. હવે આપણે જેમ જેમ એ ઓળખાતા જાય સમજાતા જાય તેમ તેમ આપણને એ બધા ભાવ થાય અને ધારે તેઓ બની જાય. કેવું જે કીધું છે ને એવું થઈ જાય. કારણ કે આત્મામાં જે કલ્પશક્તિ છે, કલ્પે એવો થાય કીધું છે ને, એટલે 9 કલમોની ભાવના થાય છે આપણને. કોઈને દુઃખ આપવું નથી, જે બધું એ બધું થાય છે, આજ્ઞામાં રહેવું છે, એ બધું એ ફાઇનલી આપણને આ બધા પરિણામ ખુલ્લા કરી આપે છે. અદ્ભુત જ્ઞાન કલ્પ કરીને કીધું ઉપર, ગજબનો ગુણધર્મ એ આપણે એટલે એને શું કહેવાય કે આપણો બધો વ્યવહાર બગડેલો છે. એનો તેજ છે, પણ આત્મા આપણી દ્રષ્ટિમાં આવ્યો છે. દ્રષ્ટિમાં એટલે શ્રદ્ધામાં આવ્યો. એટલે હવે એ શ્રદ્ધાના બળથી આપણે એ લક્ષ ખુલ્લું થવાથી હવે તમને બધો વ્યવહાર દેખાય, તમારો જ વ્યવહાર એટલે ચોંટેલો વ્યવહાર. હવે એ વ્યવહાર ઉકેલાય નહીં ત્યાં સુધી તમે છૂટી શકો નહીં. એટલે બધો વ્યવહાર જ બગડેલો છે. એટલે આખો આ પ્રોસેસ એ જ્ઞાનનો ઉપયોગ વ્યવહારને ઓળખવામાં, વ્યવહારને સમજવામાં અને એ વ્યવહારને સમજવામાં આજ્ઞા બહુ મુખ્ય છે. અને આમ તો પહેલી 2 દ્રષ્ટિએ જ જવાબ આવી જાય, પણ પહેલી દ્રષ્ટિ વ્યવહાર દ્રષ્ટિ ઓળખાતી નથી. વ્યવહાર સ્વરૂપે સમજાતો નથી, ઓળખાતો નથી. એટલે ત્રીજી ને ચોથી આજ્ઞાનું ફોકસ આવે. એટલે ત્રીજી ને ચોથી આજ્ઞા એવા કારણ સર્જે છે આપણી અંદર કે જેના આધારે આપણું પૂતગલ એવું થાય સક્ષમ, જેની અંદર એ વ્યવહાર દ્રષ્ટિ સંપૂર્ણપણે ખુલ્લી થશે. એટલે ચરમ શરીર આપણને મળશે કે જ્યાં આ બધું ઉકેલ આવી જશે.
એટલે હમ. આખું પુરુષાર્થનું ધોરણ ત્યાં વ્યવહાર શુદ્ધિના લક્ષ્ય કરીને છે. હા એ વ્યવહારને જોઈને ભડકી નથી જવાનું, બરાબર. કારણ કે મારી શક્તિ અનંત અનંત છે. હા that's what મારી इससे શક્તિ અનંત અનંત- ગુણાકારે હા, ગુણી ગણી લ્યો માથાના વાળ એ શું અનંત આઈ થિંક કોક વખત સાંભળેલું કે મલ્ટીપ્લાય થાય છે. ઇઝ ધેટ સમથિંગ લાઈક ધેટ? મલ્ટીપ્લાય એમ નહીં, એ અનંત અનંત છે. હવે અનંત ગુણ્યા અનંત એ એની શક્તિ છે, એટલે એની સામે પૂતગલ અનંત શક્તિ વાળું છે. પણ એની પૂતગલ સામે અનંત એ શક્તિ પહોંચી વાળું છે. હા, પૂતગલ પણ અનંત શક્તિ વાળું છે. એની સામે આત્મા અનંત 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 અવતારથી ભટકે છે. કેમ? હા કેમ? એ પૂતગલનો ભાર એવો છે. એટલે અહીંયા હું અનંત આનંદ શક્તિ વાળો શુદ્ધાત્મા છું, એ અહીંયા આખું એ પરિણામ આપે છે આપણને. એટલે એ વ્યવહારને સમજવા માટે આજ્ઞા મળેલી છે. એ આજ્ઞાના ફોકસે આપણે વ્યવહારને સમજી લેવાનો છે. એટલે કોઈ પણ જાતના એને શું કહેવાય નેગેટિવિટી કે કોઈ પણ બાબતની અસર થયા વગર ત્યાં આપણે અડીખમ ઊભા રહીને એનો ઉકેલ લાવવાનો છે. કારણ કે કેવું છે, બહાર કોઈ નથી, બહાર કોઈ ભગવાન નથી. બહાર ભગવાન છે તો એમના ઉદાહરણ સ્વરૂપે આપણે લેસન મળે, પણ એ દવા કેવી છે? દવા આપણે જ પીવાની છે. હા કોઈ દવા પીએ ને આપણું સારું થાય એવું નથી. અને એની સામે આપણને સમજણ આપી છે કે હવે આ વ્યવહારને ઉકેલવાનો છે, વળગેલા વ્યવહારને તેનો ઉકેલ લાવવાનો છે આ દ્રષ્ટિથી, અને એટલે એના માટે વિના મહેનતે. એટલે હા બરાબર. એનું બર્ડન નથી, બર્ડન જાગૃતિમાં જ રાખવાનું છે. કે જેટલા જાગૃત રહ્યા ને એટલો વ્યવહાર ઓળખાશે. જ્યાં આપણે કચરો જોઈએ તો પછી એને ઉચકવાની વિધિ થઈ જ જાય, ગાર્બેજમાં નાખવાની. એવી રીતે એટલે ખાલી જોવાની જ જરૂરત છે. જોવાની છે પણ એ આખો પુરુષાર્થ જોવાના ધોરણે છે. જોવાનું છે. જોવું એટલે એમાં નક્કી પણ વધારે માંગી લે એમ ને? નક્કીપણું તો જોઈએ, કારણ કે નક્કી હોય ને તો જ એ પછી આ સત્સંગમાં પણ આવે, નહીં તો સત્સંગમાં નહીં આવે. પછી તેનું તે બોમ્બાર્ડમેન્ટ થાય છે, ફરી બેસી જાય ઘરમાં. પણ આટલા બધા પેલા કે ને સત્સંગમાં કોઈનો એક અંશ પણ જો આપણને એમના અનુભવનો વચન નીકળે ને ત્યાં આપણી આર પાર નીકળી જાય. બરાબર. એટલે આ બધા દ્રષ્ટિ પામેલા છે ને, એટલે આપણે આવી રીતે એકબીજાના સંપર્કમાં રહેવાનું. બરાબર. કે આ સત્સંગમાંથી આપણે ઠીક છે. હા બોલો. આમાં વન મોર મારે જાણવું છે. આત્મા જે કલ્પ જ્ઞાની કલ્પ વૃક્ષે ધારિણી બંધાયો કલ્પનાથી પૂતગલ ચોંટ્યો મોહી. આઈ થિંક મેં કહ્યું એ તમને અર્લિયર. સૂક્ષ્મતિત સૂક્ષ્મ છે. ઐશ્વર્ય આત્મગુણ એક સૂક્ષ્મતિત સૂક્ષ્મ છે. ઐશ્વર્ય આત્મગુણ સૂક્ષ્મ છે. ગુજરાતી કઈ વાંધો નહીં. સૂક્ષ્મથી સૂક્ષ્મ છે એટલે સટલેસ્ટ. અને ઐશ્વર્ય આત્મગુણ એટલે એને મુદ્દાની વાત શું છે કે પૂતગલ એને અડી શકતું જ નથી. એના લીધે ટંકોત્કીર્ણ રહી શકે છે અને છે. એટલે જે આપણને એમ થયા કરે છે કે મારું આમ મારું તેમ થયું, મારું કશું થતું નથી. મને તો એવી જગ્યાએ બેસાડી દીધો છે કે મને કંઈ અડી શકે એમ નથી. પણ એનો ઉપયોગ આ વ્યવહારને ચોખ્ખો કરવામાં વાપરવાનો છે. એટલે જે સ્થૂળ રૂપી સર્વગુણ પરમાણુ પૂતગલના ગુણ એવું છે. ખ્યાલ આવ્યો? બરાબર છે? બરાબર બરાબર. કીર્તિબેન બરાબર? જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. અમીબેન
હા બોલો. જી જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, આપણે એમ બોલીએ છે ને વાણીના ટેવો અને એનો સ્વભાવ, તો વાણીનો સ્વભાવ વિશે થોડું સમજાવો ને. વાણીની ટેવ એટલે કેવી છે, તમારો ફોન આવે તો તમારા મિત્રોને જે તમને ઓળખે છે તે ઓળખી જાય ને, હા બોલો અમીબેન, હે કેવી રીતે ઓળખી લીધા મને? અરે તમારો અવાજ નહીં ઓળખું તો કોનો ઓળખું, એમ કરીને કહે ને. એટલે જેમનો પરિચય થયેલો હોય ને એમની વાણીનો ટ્રેન્ડ, અવાજ, ઢાળ, બોલવાની રીત, એ બધું, એ ઢાંચો જે છે ને એને ટેવો કહેવાય. દરેકનો ઢાંચો બધો જુદો હોય. દરેકનો કોઈનો અવાજ, આપણે ફોન આવે છે તો ખબર નથી પડતી. આ કેટલી વખત મારી સ્ક્રીન બ્લેક હોય છે ને કોઈ કે જય સચ્ચિદાનંદ બોલે એટલે હું તરત બોલું, હા ડોક્ટર પૂર્ણિમાબેન જય સચ્ચિદાનંદ, તરુબેન જય સચ્ચિદાનંદ, એમ કરીને તરત જ ખબર પડી. જીતુભાઈ જય સચ્ચિદાનંદ, દાદા પ્યારીજી જય સચ્ચિદાનંદ. મને તો સ્ક્રીન કદાચ બંધ પણ હોય, કોઈ બીજા સ્ક્રીન પર પણ હો. એ શું છે તો કે એ ટેવનો ભાગ છે. હવે એમાં સ્વભાવનો ભાગ એટલે શું તો કે આમ જ હોવું જોઈએ, ચિકાસ. સ્વભાવનો ભાગ એટલે ચિકાસ. ચિકાસ એટલે એનો આગ્રહ, એની નિકાચિતતા, નિકાચિત પણ ચિકાસ, બધું આમ હોવું જોઈએ. એ બધો ભાગ છે ને એ આ જ્ઞાનથી સ્વભાવ જતો રહે, પણ વાણીનો ટ્રેન્ડ તેનો તે જ રહે. દાદાનો વાણીનો ભાગ આખો એવો જ હતો, પટેલ જેવો જ ભારે, પણ અંદરનો સ્વભાવનો ભાગ જતો રહ્યો. તે વળતા હતા તો લોકોને ગમતું હતું. બરાબર, એવી રીતે છે. એટલે સ્વભાવ નડે છે, પણ મૂળ વાત શું છે? મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું. એવો સ્વપર પ્રકાશક શુદ્ધાત્મા છું. એટલે પોતાના શુદ્ધાત્મા એવો છે કે ટેવને જાણે છે, એના સ્વભાવને જાણે છે અને પોતાના સ્વ સ્વભાવને પણ જાણે છે. મન વચન કાયાની ટેવો અને એના સ્વભાવને, નિકાચિત સ્વભાવને પણ જાણે છે અને પોતાના સ્વ સ્વભાવને પણ જાણે છે. એવો સ્વપર પ્રકાશક આત્મા છું, એ હું છું. બરાબર, હા. એ ખ્યાલ આવ્યો? એટલે એનાથી ટેવો ઓળખાય, ચિકાસ નીકળી જવી જોઈએ. કારણ કે ચિકાસ પોતાને બોધર કરીને બીજાને હલાવે. બાકી ટેવ કોઈને હર્ટ ના કરે, કોઈને બોધર ના કરે. કોઈ અમુક આમ જ રીતે ચાલતા હોય તો એ કઈ કોઈને બોધર નથી કરતા. પણ એ બધાને કે આમ ચાલવું જોઈએ, કોઈ પણ રીતે એવી રીતે જે આગ્રહ થાય ને તો ત્યાં એને ચિકાસ કહેવાય. એ ચિકાસને સ્વભાવ કહેવાય. બરાબર છે? એટલે જ્યારે બીજાની પણ કોઈની વાણી સાંભળવામાં આવે ત્યારે આપણે એની ટેવો સમજાઈ જાય તો એનો અંદરનો સ્વભાવ પણ આપણે પછી જાણી લેવાનો કે ભાઈ આ વાણીનો સ્વભાવ જ એવો છે. સ્વભાવનો ભાગ ઇન્ટરેક્શનમાં આવે ત્યારે ખબર કે એમની વાત સાંભળે ને તો આપણને એમની વાતમાં કઈ બાજુ ચિકાસ છે ખબર પડે. બરાબર. કે એ બાબતમાં એમની ખેંચ હોય, એમની પકડ હોય, એમનો આગ્રહ હોય, એ બધો સ્વભાવનો ભાગ. સ્વભાવનો ભાગ ખ્યાલ આવ્યો. હા. અને આપે જે કીધું ને કે પોતાની વાણી સાંભળવાની ત્યારે જ બીજા આપણી વાણી સાંભળી શકશે. એ તો વાત સાચી છે ને. આપણે સાંભળવાની એટલે કે આપણે સાંભળીશું એટલે શું થશે કે એની બધી ભૂલો દેખાશે. એટલે ભૂલો નીકળી ગઈ તો એ વાણી તો કમ્પલસરી બધાને સાંભળવી જ પડે. કારણ કે પછી એ વાણી સંભળાવવા માટે હોતી જ નથી. એ વાણી પછી નિમિત્તિક રીતે નીકળે અને એ નૈમિત્તિક રીતે નીકળેલી વાણી સામાન્ય બહુ મોટું કલ્યાણનું નિમિત્ત બને કુદરતી રીતે. બરાબર. અને નિમિત્ત એટલે કેવું, એ સાંભળે કે નહીં સાંભળે, એના કાનમાં જાય ને એટલે અંદર એ દવા કરીને જ રહે. જે પેલા ચોરની વાત હતી ને, ચોરી કરીને જતો પેલા મહાવીર ભગવાનના શિષ્યોની વાત સાંભળી ગયા તો એની અંદર કેવું એ કામ કર્યું. એટલે એ વાણી, એવી વાણી આપણા બધા આવરણો તોડે.
સીધી હૃદયમાં બેસી જાય, સોંસરી ઉતરી જાય એમ કે છે ને. બરાબર. એ વાણીનું બળ એવી રીતે પછી ખુલ્લું થાય છે. હા. પછી તમે બોલનારા રહેતા નથી ને. હા. બોલનારા તો આમ નથી, પણ હજી આપણને એની સમજણ નથી એટલે એનો સ્વાદ લેયા કરીએ છીએ. માલિકી ભાવ, બોલવાનો માલિકી ભાવ કે આપણે હું કેવું બોલો તો પછી કઈ નહીં તો એ બીજા કે બધા બહુ કહેતા હતા કે આજે સત્સંગ બહુ આવો થયો ને આવી વાત થઈ ને એવી કોઈને કોઈ રીતે ડિરેક્ટલી ઇનડિરેક્ટલી પોતાને પેલા શું બ્રેગ વન્સ ઓન ટેલ કે ને પોતે પોતાના વખાણ કરે એમ કરીને. એટલે એની કઈ જરૂરત નથી. બરાબર. ખ્યાલ આવ્યો? કારણ કે પોતે બોલનારા થાય, પોતે હું બોલ્યો કેવું એમ કરીને રે. અને એના માટે તો તરત કીધું કે બોલ્યો કરીને ને દાદા ખસી જાય. હા. અને પછી એમાં પોઈઝન આવી જાય. પછી પોઈઝન આવી જાય. હા. સ્વાદ નહીં લેવાનો. પર છે ને પરાધીન છે. બરાબર. સ્વાદ કેમ ના કરીને લેવાય? ના લેવાય. પણ એની જાગૃતિ નથી રહેતી. હા. એના માટે એ જાગૃત રહેવાનું છે ને એની સામે. તો આ બહુ સ્ટેજ આવતા વાર લાગશે ને સ્વામીજી આને? જો આમાં એક વસ્તુ કેવી કીધી હતી, દાદાને પૂછેલું કે દાદા તમારી પાસે જે 25 વર્ષ પહેલા જ્ઞાન લઈ ગયેલા અને આજે તમારી પાસે જ્ઞાન લે તો એ જ્ઞાનની મહાત્મામાં ફેર ખરો? દાદા કે કોઈ ફેર નહીં. અચ્છા. પેલો 25 વર્ષમાં લીધેલો હોય ને અંદર પારો લઈને ફરતા હોય કે આપણે સિનિયર મહાત્મા છે, આપણે આવા છે ને આવા છે ને આવા છે ને તે એ રોકમાં જ ફરતા હોય. આજે સિન્સિયરલી દાદાની આજ્ઞામાં રહેતા હોય ને તે કંઈક આગળ નીકળી ગયા હોય. એટલે એનો કોઈ ક્રાઇટેરિયા નથી. એને એમ ના કહેવાય કે આટલી વાર લાગે. સમજ પીછે સબ સરળ, એનું સમજ સબ મુશ્किल, ये मुश्किल क्या कहूं. એટલે જ્યાંથી સમજણ મળે ને એ સત્સંગ કામનું છે. એટલે આપણે કાન ખુલ્લા રાખવા. Your ears and eyes open and you will learn everything you need. એટલે આપણે જે ઓલી વિધિ આપી હતી ને, પ્રયોગ આપ્યો તો એ ધીરે ધીરે શરૂ કર્યો છે કે ચરણ વિધિ પોતે જ સાંભળવાની બોલતી. હા, એ એના માટે જ છે. હા, આપણે અક્ષર અક્ષર વાંચવાનું, પોતાનું બોલેલું પોતે સાંભળવાનું. હા, એક જણા પ્લીઝ રિપીટ. સમજ પીછે સબ સરળ, बिनु समझ सब मुश्किल, ये मुश्किल क्या कहूं, એવું શ્રીમદ રાજચંદ્રજી બોલેલા. એટલે સમજણ જ્ઞાનની જનની છે એમ કરીને કીધું છે ને. હા, પૂર્ણ સમજ એ કેવળ જ્ઞાન છે. આ બધા એના બધા પ્રમાણ છે. એટલે વિતરાગ વિજ્ઞાન, વિતરાગ વાણી વગર અવર કોઈનો ઉપાય એમ કરીને કીધું છે. એની પાછળનો હેતુ આ છે કે એ સંપૂર્ણ સમજણ તીર્થંકર ભગવાનની વાણી અને જ્ઞાની પુરુષની વાણી માટે એવું કીધું છે. એ શ્રીમદ રાજચંદ્રજીનું જે છે ને, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત નય નિક્ષેપ વ્યાખ્યાની ભલ ભલા બધા અભિપ્રાયને પાર કરીને તમને કેન્દ્રમાં મૂકી દે. 360 ડિગ્રી કે છે, પણ 360 ડિગ્રીનું સર્કલ કેટલું મોટું હશે? બરાબર. 360 ડિગ્રી લાગે એટલે આપણને એમ લાગે કે 360 જ એના અંશ છે. પણ ના, એના જે સબ કરતા જાય ને તો આપણું મગજ એ થઈ જાય. જેમને કેન્દ્ર મળ્યું ને એ આખું સર્કલ આંબી લે. બરાબર. કેન્દ્ર આપણને મળેલું છે એટલે કેન્દ્ર પર બેસીને બધું જોવાનું. અને એ જ આખા દાદાના સત્સંગનો મહિમા અહીંયા જ રહેલો છે. એ કેન્દ્રવર્તી દ્રષ્ટિ સાથે પોતાના જ મન વચન કાયાનો વ્યવહાર જોવાનો છે. અને ત્યાં ચોખ્ખું કર્યું પછી બહાર તમારા માટે કોઈ નિમિત્ત નથી. આપણે બહાર નિમિત્ત પડે એટલે આપણું મગજ ખરાબ થાય, પણ આપણે એ બધી બહાર થયું ને એટલે અંદર દવા કરવાની. એટલે હોમિયોપેથીની દવા એવી હોય, એ બહાર કશું કરતા નથી, એ અંદર કર્યા કરે. એલોપેથી બહારનું કરાવે. આ તો સમજવાની વાત. પૂર્ણ દવા કેવું છે? એટલે જો દાદાએ શું કીધું, પ્રાપ્ત સંજોગોનો સુમેળ સાધી ક્ષમતા ભાવે નિકાલ કરવાનો.
એનો મતલબ શું, બહારનો સુમેળ પણ જોઈએ, એટલે બહારનું એડજસ્ટમેન્ટ, હા અને અંદરનું સમજણ સાથેનું છૂટાપણું. હા અંદરની સમજણ સાથેનું છૂટાપણું અને બહારનું એડજસ્ટમેન્ટ, બહારનું એડજસ્ટમેન્ટ. હા ત્યારે કામ થાય. બરાબર? હા બરાબર અમીબેન? હા 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 જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાજી, હવે આપણો ટાઈમ થઈ ગયો છે એક્સપિરિયન્સનો. ઓકે, રાઈટ. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે રિપીટમાં આવે છે ગુણવંતભાઈ ગોસ્વામી. બ્રહ્મતેજ બહુ સરસ છે, એટલે આપણને એનો લાભ મળશે. દાદાને બહુ નિકટથી જોયા છે, બહુ દાદાએ પણ એમની જોડે બહુ વાલ કર્યો છે, અને એમણે દાદાને ખૂબ નવાજ્યા છે. પધારો ગુણવંતભાઈ. જય સચ્ચિદાનંદ. અવાજ સંભળાય છે? બિલકુલ. શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્માને નમો નમઃ. શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્માને નમો નમઃ. દિવ્ય સિલવંત આપ્ત પુત્રોને કોટી કોટી વંદન. અક્રમ વિજ્ઞાન ફાઉન્ડેશનના ટ્રસ્ટીગણને, જય સચ્ચિદાનંદ સંઘના સકળ સંઘપતિને, દરેક કેન્દ્રના સંઘપતિઓને, વડીલ મહાત્મા ગણને અને દાદાના સંકિતધારી મહાત્માઓને મારા હૈયાના હેતથી જય સચ્ચિદાનંદ વંદન. જય સચ્ચિદાનંદ. મારું નામ ગુણવંત કે ગોસ્વામી, વડોદરાથી બોલું છું. અગાઉ પાર્ટ 1માં મેં મારો પરિચય આપી દીધો છે, એટલે હું વધારે પરિચય ફાઇલ 1નો નહીં આપું. સીધી સત્સંગની અનુભવની વાત મારે કહેવાની છે. પાર્ટ 2નો અનુભવ તો એટલો બધો છે કે સમય ખૂટે એવું લાગે છે, પણ હું ટૂંકાવી દઈશ. દાદા માટેનો મને જે પ્રેમ છે ને, એ પ્રેમ માટે તો હું કશું બોલી શકું એવું નથી. શરૂઆત કવિરાજના એક પદથી કરીશ. કેવડ પ્રેમની જીવતી મૂર્તિ, જ્ઞાની પુરુષની કરુણા ને સમતા. દાદા ભગવાન જીવતી મૂર્તિ પ્રેમની. આવો પ્રેમ બ્રહ્માંડમાં કોઈ પાસે હોય નહીં. એ મને એમનો પ્રત્યક્ષ અનુભવ છે દાદાના પ્રેમનો. એટલો બધો પ્રેમ, અને પ્રેમથી એમના હું ચહેરાનો દીવાનો બની ગયો હતો. પાર્ટ 1માં મેં ચહેરા માટે ઘણું બધું કહ્યું હતું. દીપકાને મેં કહ્યું હતું ચહેરા માટે ઘણું બધું છે મારી પાસે. તો આજે હું ચહેરા માટે એટલું જ કહીશ કે હું દાદાનો દીવાનો હતો, દીવાનગી હતી. દાદા માટે એટલી બધી દીવાનગી હતી, દિલ્લગી હતી, કે જો મને દાદાના દર્શન ના થાય ને તો મને ચેન ના પડે. અને દાદા જો અમેરિકા ગયા હોય ને તો ઉલટું મને દાદા બહુ યાદ આવે કે દાદા ક્યારે અમેરિકાથી આવશે અને હું ક્યારે દાદાના દર્શન કરીશ. એટલે દાદાના દર્શનનો તો હું દીવાનો હતો. આ દાદાનું મુખ્ય આકર્ષણ જો મને થયું ને તો દાદાના મુખારવિંદથી. દાદાનું મુખારવિંદ મને બહુ ગમે. એટલો બધો મને એમના માટે પ્રશસ્ત રાગ હતો. પછી મને એવું થયું, મનોમંથન મેં કર્યું કે આટલો બધો દાદા માટે રાગ કેમ છે મને. તો વિચાર્યું, તો એવો અંદર સંકેત થયો કે દાદાની અંદર એટલી પ્યોરિટી હતી, માટે હું મને દાદાનું ખેંચાણ હતું. આ દાદાનો બહુ મોટો ગુણ છે પ્યોરિટી. એ પ્યોરિટી હતી એટલે દાદા કહેતા હતા ને કે આ દેખાય છે એ દાદા ભગવાન નો હોય. આ તો એમ પટેલ, અંબાલાલ મુરજીભાઈ પટેલ, ભાદરણ ગામના પાટીદાર, પણ એમની અંદર 14 લોકના નાગ
નાથ પ્રગટ થયા છે દાદા ભગવાન, અને એમના હું દર્શન કરું છું તો તમે દર્શન કરી લો. એટલે કહેવાનો મતલબ શું છે કે દાદાના દર્શનનો હું દીવાનો હતો. દાદાના દર્શન મને થાય નહીં તો મને ચેન ના પડે. દાદાનું મુખડું એટલું બધું મને ગમે. હવે કેમ મને ગમતું હતું એનું એક કારણ હતું કે દાદાની અંદર એના ચહેરા ઉપર સહેજ પણ વિકાર નહોતો, અવિકારી મોઢું હતું એમનું, સહેજ પણ વિકાર નહીં. એમના ચહેરા ઉપર નિરંતર કલ્યાણ કલ્યાણ ને કલ્યાણ જ દેખાય મને તો. એમનું મેં નિધિધ્યાસન દાદાનું કર્યું તો મને ખબર પડી, જેમ રેલવે સ્ટેશને પ્લેટફોર્મ પર ટ્રેનનું ડિસ્પ્લે થાય ને, એમ દાદાના મુખારવિંદ પર ડિસ્પ્લે થાય, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. આવું ડિસ્પ્લે દાદાના મોઢા પર મેં જોયું. આ મારો અનુભવ છે કે દાદાને જગત કલ્યાણની કેટલી બધી ઊંચી ભાવના હતી. તો આવા દાદાને કેમ ભૂલાય? માટે એક ભજનની કડી ગાઉં છું. જીવું છું રસીલા તારા મુખડાને જોઈ, જીવું છું રસીલા તારા મુખડાને જોઈ. આ મારા દાદાના ચહેરાની દિલ્લગી. દાદા માટે મને એટલી બધી દિલ્લગી હતી કે હું દાદાનો ચહેરો આજે પણ ભૂલી શકતો નથી. હવે દાદાની એક બીજી વાત, નવીનભાઈ મારે ઘેર રહેતા હતા. આપતા પુત્ર નવીન આનંદજીએ મને એક વાર એવું કહ્યું કે ગોસ્વામી દાદાજી માટે કંઈક તમે કહો ને. તો મેં એવું કહ્યું, મને દાદાની આંખો મને બહુ ગમે, અને દાદાની દાદાની હેરસ્ટાઈલનો તો દીવાનો હતો, આફરીન થઈ ગયો દાદાને. જ્યારે હું દાદાલયમાં દર્શન કરવા જતો ત્યારે દાદા મોટે ભાગે માથું ઓળતા હોય ત્યારે જ મારે જવાનું થાય. તો હું દાદાનો એક લહો હતો, માથું ઓળે અને દાદાને જોયા કરું. દાદા માથું ઓળે, હું દાદાને જોયા કરું. એટલી જબરજસ્ત હેરસ્ટાઈલ. તો હજુ મને એમની હેરસ્ટાઈલ બહુ ગમે. તો નવીન આનંદ તરત કહ્યું, ઉભા રહો, મારી પાસે દાદાના વાળ છે, હું તમને બતાવું. બોલો, હવે એમને દાદાની વાળનો સંગ્રહ કરી રાખ્યો છે. તો મને બતાવ્યો તો હું તો ખુશ થઈ ગયો. દાદાના વાળ મેં માથે કપારે અડ્યા. મેં કહું, હો દાદાના રેશમી વાળ તો જુઓ, અફલાતુન દાદાની હેરસ્ટાઈલ તો. એ રેશમી જુલ્ફે, એ સરબતી આંખે, એ રેશમી જુલ્ફે, એ સરબતી આંખે, इन्हें देख कर जी रहे हैं अभी. આવી મારી દીવાનગી દાદા માટે હતી. હવે દાદા માટે હું બીજી વાત કહું. દાદાની આંખોનું મને એટલું બધું ખેંચાણ હતું. મને નહીં, બધા કેટલાય મહાત્માઓને દાદાની આંખોનું ખેંચાણ હતું. ખુદ કવિરાજને પણ દાદાની આંખોનું ખેંચાણ હતું. કવિરાજનું એક પદ છે, બહુ જૂનું પદ છે, જે હજુ કોઈ વાર ગવાયું નથી. એકાદ વાર કદાચ ગયું હશે. એટલે હું દીપકાને તમને વિનંતી કરું કે આ પદ ગવડાવજો ભરતભાઈ પાસે. એટલું સરસ પદ છે, બહુ જૂનું પદ છે. હું ગઉં છું. તેરી આંખો કા દીવાના, તેરી બાની કા પરવાના, दुनिया जान गई है मैं हूँ पागल आपका. तेरी आंखों का दीवाना, तेरी बानी का परवाना, दुनिया जान गई है मैं हूँ पागल आपका. એનું શું છે ખબર છે? બોલો આંખો કા दीवाना तेरी, શું છે બોલો? हाँ, तेरी आंखों का दीवाना, तेरी बानी का परवाना, का दीवाना, दीवाना तेरी बानी का परवाना, दुनिया जान गई मैं हूँ पागल आपका, दुनिया जान गई है मैं हूँ पागल आपका. આ ગવડાવજો, મને બહુ ગમે છે. ચોક્કસ.
એટલે જો કવિરાજે કહ્યું છે આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે, તેની દિધ્યાસનથી ચિત્ત શુદ્ધિ અવિકારી મહસ્તુ છે. આવી હતી આ દાદાની આંખો, નિરંતર હસમુખ હાસ્ય, નિખાલસ હાસ્ય એમના ચહેરા પર ને આંખો પર મેં જોયું છે. હવે દાદાએ મને એક શુદ્ધ પ્રેમ આપ્યો છે સ્વપ્નમાં આવીને, એની મારે ખાસ વાત આજે કહેવી છે. લગભગ વાત છે 1984 બાબુ કાકાના હોલમાં સત્સંગ ચાલતો હતો. હું દાદાના પગ દબાવતો હતો અને કોઈ મહાત્માએ પૂછ્યું કે દાદા શુદ્ધ પ્રેમ વિશે સમજાવો અને ક્યાં જોવા મળે. તો દાદાએ એવું કહ્યું કે શુદ્ધ પ્રેમ એ ફક્ત જ્ઞાની પુરુષની આંખોમાં જ હોય, જ્ઞાની પુરુષ પાસે જ હોય. જગતમાં શુદ્ધ પ્રેમ છે જ નહીં. આખા બ્રહ્માંડમાં ગમે ત્યાં જાઓ પ્રેમ છે જ નહીં. જગતની અંદર લૌકિક પ્રેમ એ વધઘટ વાળો પ્રેમ છે, ઘાટવાળા પ્રેમ છે. જ્યાં પ્રેમમાં વધઘટ થાય એને પ્રેમ ના કહેવાય, દાદાએ એવું કહ્યું. તો જ્ઞાની પુરુષ આખા બ્રહ્માંડમાં એક એવા જ છે જેની પાસે આ શુદ્ધ પ્રેમ હોય, અને શુદ્ધ પ્રેમ દાદાની આંખોમાં જ હોય. તો તમે એને જોજો કરશો ને દાદાની આંખો, તો તમે એવા એ રૂપ થતા જશો, એવું દાદા કહેતા. એટલે હું દાદાનો પગ દબાવતો હતો ત્યારે દાદાએ મને ટપલી મારી. તે બોલ્યા ને કે આંખોમાં હોય, તો દાદાએ મારી આંખોમાં જોયું, મેં એમની આંખોમાં જોયું. અમારી બંનેની આંખોમાં અમે એકબીજામાં સમાઈ ગયા અડધી સેકન્ડ સુધી. અને મને ટપલી મારી, 2 ટપલી મારી. તો એટલો બધો આનંદ થયો. અને મને એ દિવસે રાત્રે દાદા સપનામાં આવ્યા અને મને એવું કહ્યું કે તારો રાજીપો, દાદાનો રાજીપો હું આપવા આવ્યો છું. તે દાદાની સેવા કરી છે, પણ તું કહે છે ફક્ત દાદાની સેવા ના કરીશ, જય સચ્ચિદાનંદ સંઘની સેવા કરજે, મહાત્માઓની સેવા કરજે, એ મારી સેવા છે. એટલે આ દાદાનો જોવો પ્રેમ, રાજીપો મારા ઉપર આવ્યો કે હું તને શુદ્ધ પ્રેમ આપવા આવ્યો છું આજે. મેં કહું હા દાદા, હું તો ખુશ થઈ ગયો, તમે મને શુદ્ધ પ્રેમ આપવા આવ્યો છો તો એ જાણીને. તાર કે જો તને એક વાત કહું, તારે દુનિયા નથી જીતવાની, તારે ઘર જીતવાનું છે. તું ઘર જીતજે. આખું જગત વેરથી બંધાયેલું છે અને તારે છૂટવું હોય તો તું પ્રેમ આપીને છૂટજે. તો એ પ્રેમ મારી આંખોમાંથી જોઈ લે. એટલે દાદાએ એમની આંખોમાં જોવાનું મને કહ્યું. એટલે મેં દાદાની આંખોમાં જોયું તો દાદાની આંખોમાં તો મને રંગ એટલા બધા દેખાયા. એટલે ફાઉન્ટેન ઉડે ને, છોરો, રંગોની છોડો ઉડે, કલર ફાઉન્ટેન. એટલે દાદાની આંખોમાં મેં કલર ઉડતા જોયા. એક દાદાની આંખોમાં જાત જાતના રંગો, સપ્તરંગી જેવા રંગ જોયા મેં. તો હું તો આફરીન થઈ ગયો. એટલે દાદાએ પછી તરત સપનામાંથી ગતા રહ્યા. તો મને એ જે રંગો જોયા ને મેં આંખોમાં, એનું મને થયું કે આ રંગો એ જ દાદાનો શુદ્ધ પ્રેમ છે. હવે એ શુદ્ધ પ્રેમ કેવો છે એ હું વાણીમાં વ્યક્ત કરી શકું એવું છું નહીં દીપકભાઈ. પણ એક ગુલજારનું ગીત છે, એમાં મારો અનુભવ વ્યક્ત થઈ શકે આમ છે. ગુલજારે લખેલું ગીત છે જેનું સંગીત ખૈયામે આપ્યું હતું અને ફિલ્મનું નામ છે થોડી સી બેવફાઈ. તો હું 2 શબ્દ 2 લીટી ગાઉં છું. આંખો કા રંગ ઢૂંઢા હૈ हीरे तरास कर, आंखों का रंग ढूंढा है हीरे तरास कर, दिल में सजाएंगे ये रंग यूं ही उम्र भर, दिल में सजाएंगे ये रंग यूं ही उम्र भर, मुश्किल से जिंदगी के
मुश्किल से जिंदगी के रंग हाथ आए हैं, आंखों में हमने आपके सपने सजाए हैं, पलके उठा के आपने जादू जगाए हैं, पलके उठा के आपने जादू जगाए हैं, सपना भी आप ही हो, हकीकत भी आप हो, सपना भी आप ही हो, हकीकत भी आप हो, बस आप ही मुझ में समाए हैं, बस आप ही मुझ में समाए हैं, आंखों में हमने आपके सपने सजाए हैं। आ तो मारा શુદ્ધ પ્રેમ જે મને દાદાએ સપનામાં આવીને આપ્યો, એટલે એ જ શુદ્ધ પ્રેમથી અત્યારે હું જીવી રહ્યો છું. ઘરની ફાઇલો સાથે પણ એ શુદ્ધ પ્રેમની શરૂઆત થઈ ગઈ છે. એ દાદાનો મારો અનુભવ છે. અને છેલ્લે મારે આજે દાદાના દેહાતીત દશાની વાત કરવી છે કે 86માં દાદાનું જ્યારે ફ્રેક્ચર થયું હતું પગનું, ત્યારે દાદાના દર્શન માટે મને એટલું બધું મન થાય, પણ દાદા બીમાર હતા, ફ્રેક્ચર હતું એટલે જતો નહોતો. પણ એક દિવસ ના રહેવાયું મારાથી કે મારે દાદાના દર્શન કરવા જ છે. તો હું દાદાલયમાં ગયો. તો દાદાલયમાં ગયો તો 2-3 મહાત્મા હતા, અને જેવો ઉપર ગયો તેઓ રસિકભાઈ, રંજનબેન અને એક વ્યક્તિ જે ડૉક્ટર હતા એવું મેં પછી ખબર પડી. એ વાત કરતા હતા કે આ દાદાની આટલી બધી બીમારી છે, એટલે મહેરબાની કરીને કોઈ મહાત્મા અંદર જાય નહીં, એવું જરા સાવચેતી રાખજો, એવી વાત એ રસિકભાઈને કરતા હતા. અને હું તે વખતે ગયો તો મને એવું થયું કે મને દાદાના દર્શન થશે નહીં. પણ પછી મેં કહ્યું ચલો ભલે દાદાના દર્શન ના થાય, ખાલી હું એમની દ્રષ્ટિથી દર્શન કરીને નીચે જતો રહું. તો જેવું હું બારીએ આમ જોવા ગયો તેવું દાદાએ મને ઈશારો કર્યો કે અંદર આવો. અને એટલે હું સમજી ગયો કે દાદાનો મારા પર રાજીપો બહુ છે. એટલે હું ગયો, દાદાએ વિધિ કરાવી. એક પગે પાટો હતો, ફ્રેક્ચર હતું, બીજા પગે અંગૂઠે મને વિધિ કરાવી. અને એ જે અનુભવ થયો છે ને, એ તો જબ્બર અનુભવ છે. જુઓ દાદાની દશા કેવી છે, દેહાતીત દશાનો અનુભવ તે વખતે મને થયો. એક હાથમાં, એક પગમાં ફ્રેક્ચર, ગળામાં કફ, આંખોમાં કમળો અને લીવરની બીમારી. કવિરાજે પદમાં પણ લખ્યું છે આ. તો આટલી બીમારી હતી, છોય મને દાદાએ વિધિ કરાવી, મને દાદાએ દર્શન આપ્યા, તો મને અહોહો થયું. અને અનુભવ શું થયો કે દાદા દેહમાં જ નથી. એ દિવસની વિધિમાં મને આવ્યો કે દાદાની દેહાતીત દશાનો અનુભવ મને પ્રત્યક્ષ તે દિવસે થયો. કવિરાજની એક પદની લીટી બોલું છું. લોભ નહીં પૂદગલ તણો, અંદર નથી પરિગ્રહ, પર સત્ય નિરાગ્રહી, કેવળ મોક્ષાગ્રહ. સહેજ પણ એમનામાં લોભ નહીં પૂદગલનો. આટલી બધી બીમારી તો પૂદગલને લોભ જ નહીં. જે કોઈ મહાત્મા આવે દર્શન કરે, કેટલી બધી કરુણા એમની, એ મને એમની દાદાની આ દેખાઈ. વળતરની ઈચ્છા વિના લૂટાવે મોક્ષ જ લક્ષ્મી, ઓ કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી. આ દાદાની કરુણા જુઓ તમે. આ મારો દાદાનો દેહાતીત દશાનો મારો અનુભવ. આવા દાદા ક્યારે જોવા મળે? આ મારો દાદાનો પ્રત્યક્ષ અનુભવ. જય સચ્ચિદાનંદ. ગુણનભાઈ, દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, આ
ચરણમાં હો વંદન ગણિત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગુણવંતભાઈ. અને આજે જે તમે જે બધી વાત કરી દાદાના ચહેરાની, દાદાના પ્રેમ સ્વરૂપની, મુખારવિંદ, નિધિ ધ્યાસન, દાદાના માટે તમે આંખોની વાત કરી, પછી એમના શુદ્ધ પ્રેમની વાત કરી, પછી ગુલજાર સાહેબનું ગીત ને એમની દેહાતી દશા, આ બધી વસ્તુ શું બતાડે છે? જે દાદાએ કીધેલું કે આ પૂતગલ આ કાળમાં હોય નહીં, અને આ તો એક અપવાદથી આપણી વચ્ચે એક પેલું કહે ને થોડા સમય માટે 30 વર્ષના બહુ લઘુ લાંબા ગાળા માટે આવી ગયા અને આપણને એમની ઝલક બતાડી ગયા. અને સૌથી મોટું કામ એ થયું કે આપણું કનેક્શન સિમંદર સ્વામી ભગવાન સાથે કરી આપ્યું. અને એમના માટે કહેતા હતા કે અમારી આ શરીરની આકૃતિ છે ને, આઉટર લાઈન કે ને, ફોટાની આઉટર લાઈન, બોડીની આઉટર લાઈન, પછી અમારા શરીરનો કલર, પછી અમારા વાળ આમ કરીને પકડે ને તો અમારા કાન, અમારું નાક, અમારી આંખો, પછી આજે એમનું આ દેહ પ્રમાણ હતું ને, આખું ચહેરાનું, તે એમ કે આ જો કોઈને જોતા આવડે ને તો એ મને ઓળખી જાય, મારે કશું કહેવું પડે નહીં. એટલે મનુષ્ય વેશે આપણને પરમાત્માના દર્શન થયા. એટલે આ ફોટો આજે આબેહૂબ એમનો જ ફોટો છે. એ આપણને ખબર પડે કે સહજ પુરુષ, પરમ પુરુષ કેવા હોય અને એમનું આ પ્રમાણ છે. એટલે બહુ સરસ તમે વર્ણન કર્યું છે. અને ખરેખર એ જોવા જાય ને તો આપણે કહીએ કે દાદાએ કીધું કે આ બધા પ્રમાણથી આપણી પાસે એક પ્રમાણ મળે છે કે એ પ્રમાણ પાછળ આપણે જવાનું છે, તો આપણો વ્યવહાર પણ એમના જેવો પ્રમાણિત થશે. અને જે તમે કીધું ને કે જીતવાનું છે, દરેકે એમના ઘરને જ જીતવાનું છે. બહાર તો બધા જ ડાયા છે, બિલકુલ બધું જ સાચવી લે છે, પણ ઘરે જ બધી તલવારો ઉછળે છે. એટલે વાત અને વાણી તો પેલી કહે ને કાપે તો લોહી ના નીકળે એવી રીતની ગજબની ધારવાળી છે. અને તમે બહુ સરસ કીધું, પણ મૂળ વાત એ છે કે દાદાનું આખું એક્ઝિસ્ટન્સ જે હતું ને, બોડીલી એક્ઝિસ્ટન્સ, એ જ એમનું સ્ટેટ હતું. અને આ બધા પ્રમાણ એ બધું બતાડે છે આપણને. ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગણવંતભાઈ, બહુ સરસ તમે આજે દાદાને પાછા અહીંયા સત્સંગમાં બોલાવી લીધા. પણ પંકજભાઈ ને કઈ કેવું છે? પંકજભાઈ. હાજી, આજે રજનીકાંતભાઈ ખાસ બધા આશીર્વાદ આપજો. ગુણવંતભાઈ ને ખભે ફ્રેક્ચર છે છતાં એને કોઈ વિચાર કર્યો નથી, મને યસ કહી દીધી. બસ. બહુ સરસ, ધન્યવાદ. અત્યારે ઓલરેડી ખભે ફ્રેક્ચર છે. નોર્મલ છે, નોર્મલ ક્રેક છે. ચાલો, ઓલ ધ વેરી બેસ્ટ. જય સચ્ચિદાનંદ. હવે આપણે દીપક દાનંદજી નો એક્સપિરિયન્સ સાંભળીએ. હા, એક વાત જે મારી અંદર આજ મહાત્માના અનુભવ પરથી થોડી વિશેષ ચાલે છે હમણાં, કે દાદાએ કીધું કે આ દરેક સંજોગ જે છે ને, દરેક સંજોગ નિયમિત ઊભા થયા, બેઠા થયા, જે બધા સંજોગ કહે છે ને આપણે, એ દરેક સંજોગ નું કારણ શું? તો કે અજ્ઞાનતા, અજ્ઞાન માન્યતા. અને અજ્ઞાન માન્યતામાં શું કરેલું? તો કે એમાં એ ઉદ્ગલ ભાવમાં એકાકાર થયેલા, એકાકારપણું હતું, માટે એક કર્મ બંધાયું. અને આજે એ ભોગવટા સ્વરૂપે એ આજે મારા જીવનમાં આવે છે. એટલે એ સમજણને હું ખૂબ વાગોડ કરું છું. અને એમાં જે દાદાએ કીધું શું, કે
કારણ કે એ કારણ સર્જાયેલું ત્યારે ભયંકર અજ્ઞાનતા અને તન્માયાકાર પરનું હતું. એટલે જ્યારે એનું પરિણામ આવે, એનું ફળ આવે ત્યારે એવું જ તન્મયાકાર જેવું પરિણામ ઊભું થાય અને આપણને બરાબર ચોંટી જાય. એટલે કે બરાબર આપણને બરાબર અસર કરે અને એ આપણે ફીલ કરીએ છીએ. હું ફીલ કરું છું કે યસ એ બધા. પણ હવે આજે એ તન્મયાકાર પરિણામ નથી, કારણ કે આજે મારી અંદર હું કોણ છું એ જુદું થઈ ગયું. એટલે હું શુદ્ધાત્મા છું ની પ્રતીતિના કારણે હવે એ જ કહેવાતા તન્મયાકાર પરિણામ આજે એ મને એવો જ આભાસ કરાવે છે અજ્ઞાન વખતનો, જ્યારે બીજ પડેલું ને તેવું, અને બરાબર અંદર ચોંટાડી દે. એટલે શોર્ટ સર્કિટ થઈ ગયું એમ કે ને એવી રીતે. અને ત્યાં મોટો પુરુષાર્થ ખપે છે જોવાનો, છૂટા રહીને. એટલે એ પરિણામ ચોંટાડી દે એવા જ હોય અને જોવા સ્વરૂપે રહેતા આપણે, એટલે હું એને ચોંટવા દઉં નહીં, એની માથાકૂટમાં છું. અને એવા કંઈક સંજોગો તો ઇન્ટરેક્શનમાં આવ્યા કરે એકબીજાના વ્યવહારમાં. અને ખાસ કરીને જે વધારે વિશેષ ચિકાસવાળા હોય તે પોતાના મન વચન કાયા જોડેના હોય. એટલે એના માટે એમ કીધું, જે ઠાકોરભાઈ બહુ સારું કીધું હતું કે અંદરના એ પરિણામ જે છે ને, કારકો, કારણ સ્વરૂપે જે કારકો છે અંદર, જે કરાવે છે આ બધું, ત્યાં ડોક્યુ દઈને બેસી જ રહેલા છે તરાપ મારવા. અને એની સામે જો આપણો નિશ્ચય, આપણો એના માટેની શક્તિ, એનો વિરોધ, એનો પ્રતિપક્ષી નિશ્ચય એ જો નહીં હોય ને, તો એ આભાસ પરિણામ આપણને ખેંચી જાય. પ્રમાણ શું એનું? આભાસ પરિણામ ખેંચી ગયું એનું પ્રમાણ શું? વાણી, વ્યવહાર, ચહેરો બગડી જાય. ચહેરો બગડી જાય, વાણી વ્યવહાર બગડી જાય, અને ત્રીજું આપણું આચરણ વ્યવહાર બગડી જાય બહુ સ્પષ્ટતાથી. હવે એને કોઈ એમ કહી શકે કે તો વ્યવસ્થિત છે. પુરુષાર્થ દાદાને કંઈક આના કરતા ઇન્ટેન્સ ભયંકર પરિસ્થિતિમાંથી એ પસાર થયેલા છે, આપણે જોયેલા છે. જે એમની સેવામાં હતા એમણે જોયેલા છે. ગુણવંતભાઈ ને ઠાકોરભાઈ ને એવા બધા ઘણા બધા મહાત્માઓ છે જેમને બહુ નિકટથી જોયેલા છે. તે ક્યારે આ વર્ણન નહીં તો થાય નહીં. નહીં તો આમ તરત આંખ ઊંચી નીચી થઈ જાય, નાની મોટી થઈ જાય, આ ભમર બે એક થઈ જાય. કેટલું બધા આ બધા એ બતાડે છે. એટલે કહે ને કે એના પર હવે કે તમે અંદરની નિશ્ચયની તમારી રેજિમેન્ટ એટલી બધી પાવરફુલ રાખવી પડશે કે આજે તરાપ મારીને બેસી રહેલા છે ને એને સ્કોપ ના મળે. એટલે એના પર કંઈક પુરુષાર્થ ચાલે છે. અને દાદાએ કીધું છે એટલે હવે એ દિશા જ આપણી માટે રહી છે, બીજી કોઈ દિશા જ નથી. કે દરેક સંજોગ અસરવાળો છે અને એ અસરથી ચેતવાનું છે, જાગતા રહેવાનું છે, ચેતતા રહેવાનું છે. અને ત્યાં જ આપણો મોટો પુરુષાર્થ છે. અને ત્યારે જ આપણે જોઈ શકીશું જેને દાદા ભગવાન જોવા કહે છે તે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકજી આજે તો ઘણા દિવસે તમે પકડાણ બહુ સરસ કહ્યું. તમે અજ્ઞાનતા, સેપરેશન અને પુરુષાર્થ, ક્યાં વાત છે. તમે 3 લિંક કરી આપ્યું. થેન્ક યુ. જય હો દાદા ભગવાન. ચાલો ત્રિમંત્ર બોલાવો. ગુણવંતભાઈ અનમ્યુટ કરજો ને ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ,
નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌવ સાહુણમ નમો લોય સૌ સાહ એસો પંચનમુખારો એસો પંચમુખારો સો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો સૌપા વપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ